ભાવનગરના ભાલ વિસ્તારના માઢિયા ગામે ખાબકેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા તો વળી રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 2 દિવસમાં ખાબકેલા વરસાદથી લોકોના સંસાધનો તથા અનાજ સહિતના સામાનને નુકસાન થયું અને લોકોએ પોતાના ઘર છોડીને અન્ય સ્થળે રહેવા જવાનો વારો આવ્યો। ત્યારે ગ્રામજનોના આક્ષેપ છે કે મીઠાના અગરના પાળાના કારણે પાણીનો જમાવડો થઈ ગયો છે। સમગ્ર મામલે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે। 30 વર્ષથી આ પ્રોબ્લેમ છે। પાણી પહેલો વરસાદ આવે એટલે અમારા ઘરોમાં પાણી ગરી જાય, રાંધી એકી નહીં, ખાઈ એકી નહીં, પી એકી નહીં, કોઈ બહાર નીકળી એકવી નહીં। 20-25 વર્ષથી આ નાજ તે પ્રોબ્લેમ છે, તો અમારે કેવી રીતે રહેવું, કેમ કોઈ સાંભળતું નથી, કોઈ વસ્તુ નથી મળતું, કાંઈ દેતા નથી, કોઈ સામું નથી જોતું। કેટલા દિવસથી પાણી ભરાયેલું? 2 દિવસથી। કેટલું પાણી ભરાયેલું? કઈ સામું છે? કોઈ સરકારી તંત્રમાંથી કોઈ આવ્યું છે? ખાવા પીવાનું કોઈ વસ્તુ રંધાતું નથી, બધું ભરાઈ જ ગયું। કોઈ મદદમાં આવ્યું છે? કોઈ નથી આવ્યું, કોઈ નથી આવ્યું। તો હવે અમારે કેવી રીતે નાના છોકરા બચ્ચા બધાને લઈને કેમ જાવું ને આવું? પાણી ભરાણું છે તમારી સિવાય આજુબાજુના બધા ગામો? હા, માઠિયા, હનેસ, પાળિયા, દેવળિયા, ઘણા ગામોમાં ભરાયું છે। બધે કેટલું પાણી ભરાણું છે? કઈ સામું જ તે હવે હું તમે પાણી ઓસરે છે કે કોઈ ઓસર નહીં? હજી આયલું તો આવે છે, વધારે વધે। ખાસ તો જે ઉપરવાસમાંથી વરસાદ આવે છે અને જે નદીઓના પાણી આવે છે તે ખરેખર તો જે દરિયામાં જવા જોઈએ, તે 4-5 વર્ષથી અમે સતત મહેનત કરી રહ્યા છીએ કે દરિયાની જે ક્રીકું છે, હાલ ત્યાં મોટા મોટા અગરોના પાળા અને અગરો ફાળવી દેવામાં આવેલા છે। પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ બધાને સ્થળ ઉપર રજૂઆત કરીને લઈ ગયેલા છે, પરંતુ કોઈ પ્રકારનો 4 થી 5 વર્ષથી કોઈ પ્રકારનો હલ આવતો નથી। અને જે ગામના મકાનો છે અને 12 ગામના જે ગામોમાં પાણી દરિયાનું ફરી વળે છે, જે નદીઓનું, તો ઘણીવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ અમારું સાંભળતું નથી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે ઘરમાં જે પાણી ઘૂસી ગયા છે અને માલઢોર લઈને ગામના લોકો પણ બહાર રોડે આવી અને વસે છે, ગઈ રાતના હેરાન થાય છે, પણ કોઈ તંત્ર અમારી વારે આવતું નથી। પાણી ગરી ગયું, ઘરમાં રહેવું કેમ? અમારે શ્યામાને બધો પલ્લી ગયો, અંદર રાંધવાનું રસોડું પલ્લી ગયું છે, સવારનું રાંધ્યું નથી, કોઈ ખાતું નથી, અને આમાં અમારે રહેવું કેમ? પરજા છોકરા બકરા બધું ગામમાં તગડી મૂક્યું, આમાં પરજત કઈ નાની રહી કે નહીં? મદદમાં આવ્યું છે? મદદમાં કોણ આમાં આવે? કોઈ નહીં। સવારના બેઠા બહાર, હજી તો રાંધવાનું પાણી તો સાચી આમ જોવું ને ભર્યું અંદર દેખાય છે ને અંદર। પછી પાણી તો 25 વર્ષથી ભરાય છે, 20-25 વર્ષથી પાણી ભરાય છે, કોઈ નથી આવતું, કોઈ દી કઈ મળ્યું નથી, કોઈ દી કઈ સરકાર ઉપેલી નથી મળ્યું અમને। આની આ પ્રોબ્લેમ માં સહી નથી, કોઈ દી જો કઈ વસ્તુ નથી, સન પાણી ડૂબી ગયેલું। ગામમાં કોઈ મદદગારી નથી આવતું, બધા છે ને કંપની વાળાના છે, કંપની વાળાની મદદ જરીક હોય ને તને આ ડોટીને જાય છે, બધું આડે સ્કીન નાખી છે, એના લીધે આ ગામમાં પાણી ભરાયું છે, પાળા મારી દીધા છે આડા, એના લીધે ગામમાં પાણી આવી ગયું જોવો, અને ના બધા ડોટીને જાય છે, તો અહીંયા આવવામાં વાંધો હું જ તમને? કેટલું પાણી ભરાયેલું છે? કઈ હામું છે, સાચી હામું છે, આ 2 દિવસથી બધા હેરાન થાય છે। કોઈ તંત્ર વાળું આવ્યું છે કે કોઈ? કોઈ આવ્યું નહીં, બધા કંપની વાળા ના જાય છે। ભાઈ તમારે શું વાંધો છે? તમારે શું અત્યારે પરિસ્થિતિ છે ગામની? આ જુઓ તમારી સામું જ છે પરિસ્થિતિ। ઉપરવાસ વરસાદ પડ્યો છે, વરસાદ એટલો પડ્યો છે ને એના કારણે અમારે જે પૂર આવ્યું છે ગામ માઢિયામાં, અત્યારે હાલમાં પાણી ગોઠવણ વર્ષામાં ભરાણા છે અને ખેતરોમાં ભરાણા છે, તમે જોઈ શકો છો। અને આ અમારી 2018 થી આ પરિસ્થિતિ ઉભી થઈ છે। એ પરિસ્થિતિનું કારણ એક છે કે જે મીઠાના અગરો મોટા મોટા છે અને એના પાણા બહુ ઊંચા મોટા મારેલા છે, એના કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે। હાલ કેવી છે ગામમાં પરિસ્થિતિ? કેવી પરિસ્થિતિ બહુ ખરાબ છે, અત્યારે ભયંકર છે। રસ્તા કેવા છે? ખુલ્લા છે, બંધ છે? અડધા ગામમાં બંધ થઈ ગયા છે, નિશાળ બંધ થઈ ગઈ છે। ગામની વસ્તી કેટલી? ગામમાં વસ્તી 3500 છે। રેસ્ક્યુની કોઈ ટીમ આવી છે ગામમાં? કોઈ એવી નથી સારી છે। ગામમાં પાણી ઉતરે છે કે હજી છે? પાણી સળતર છે, ચાલુ છે પાણી। કયા કયા ગામો છે? સવાઈનગર, દેવળિયા, પાળિયાદ, ભાણગઢ, માઢિયા, આવા અનેક ગામો છે। સનેશ, કેટલા ગામોમાં પાણી છે? બધા ગામમાં મેં નામ દીધા, બધા ગામમાં કાળુ તળાવ, કોતાખાટલી, નર્મદ,